નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા તાલુકાના વડુ ગામ નજીક આવેલ શેખનો કૂવો વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ચોમાસામાં કાચા રસ્તાના કારણે અહીં લોકોનું જીવન દુષ્કર બની જાય છે। પાદરા તાલુકાના વડુ ગામથી અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા શેખનો કૂવો વિસ્તારના લોકો વર્ષોથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। વિસ્તારમાં જતો રસ્તો હજુ પણ કાચો હોવાથી વરસાદ પડતા ઢેચણ સુધી પાણી ભરાઈ જાય છે। કાદવ અને કીચડના કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ નોકરિયાત લોકોને રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે। આવા સંજોગોમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવું સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉના ચૂંટાયેલા સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ વિકાસના વચનો તો ઘણા આપ્યા, પરંતુ વિસ્તારમાં જરૂરી રોડ અને અન્ય સુવિધાઓનો વિકાસ થયો નથી। હવે લોકોની નજર હાલના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય તેમજ સંબંધિત તંત્ર પર છે। લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર વચનો નહીં, પરંતુ સમયબદ્ધ આયોજન સાથે કાયમી રસ્તો, પાણી નિકાલ અને અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। વિકાસના દાવા માત્ર ભાષણોમાં નહીં, પરંતુ ગામના રસ્તાઓ પર પણ દેખાવા જોઈએ। હવે લોકો વચનો નહીં, કામની રાહ જોઈ રહ્યા છે। વડુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અત્યાર સુધી જેટલી બી સત્તાવાળાઓ આવી ગયા એકે શેખના કૂવાવાળો રસ્તો એક્સેપ્ટ કર્યો નથી। કેટલી વાર અમે 5-10 વર્ષથી એમની પાછળ લાગ્યા રહ્યા છે, તોય પણ કોઈ અમારું સાંભળતું નથી। તલાટી છે, ગામના સરપંચ છે, તાલુકા પંચાયતના ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતવાળા છે, કોઈ પણ આ રસ્તા માટે સાંભળતું નથી। મોંદા હાજા લોકો બીમાર મેં અમે ટ્રેક્ટરનો જ ઉપયોગ કરીએ છીએ, બીજું કોઈ સાધન આ રસ્તા પર એક્સેપ્ટ કરાતું નથી। અહીંયાથી સોમજીપુરાથી વિશ્રામ જવા માટે ટ્રેક્ટર સિવાય કોઈ સાધન ના જઈ શકે। ગરીબ ખેડૂતો જો ટ્રેક્ટર હોય ભાઈ, ગરીબ ખેડૂતો અહીં દરરોજ ટ્રેક્ટર લઈને જાય આવે। અહીં હમણાં તો કચરું લાવવાનું હોય, દૂધ ભરવા જવાનું હોય, બધા પ્રોબ્લેમ અમારું હોય, કોઈ મોદું હોય, હાજવું હોય, મર્યું હોય, ટર્યું હોય, આવા બધા પ્રસંગો હોય તો આ પ્રસંગોનું સોલ્યુશન કોણ કરે? સરપંચ આવીને કરી જાય કે ઠાઠડી ઊંચકી જાય અહીંથી આવીને ભાઈ કે લાવો શેખને ભણ કુએ મોત થઈ છે ત્યાં ઠાઠડી ઊંચકવા હું જાઉં, ટ્રેક્ટર મોકલી આલું, ખટારો મોકલી આલું, 108 મોકલી આલું, બધાને આ રજૂઆત આ લોકોએ ઇકબાલે કરેલી છે। પણ અમને હાલમાં હવે જવાય એવો રસ્તો કરી આલે, બરાબર છે? તાલુકા પંચાયત વાળા કરી આલે કે જિલ્લા પંચાયત વાળા કરી આલે, ગાંધીનગર વાળા કરી આલે, પણ ગમે તે અમને આ રસ્તો કરી આલે ભાઈ કે જાય આવે એવું તો અમારે મરે ટરે મોડા હાજાએ કોમ લાગે। આવતો કેટલાય વર્ષોથી કોઈ સરપંચ, તલાટી, ધારાસભ્ય, મામલતદાર બધે રજૂઆત કરેલી જ છે આ નરીની, પણ કોઈ જ કશું કરવા તૈયાર નથી। અમારે આ પાણીની અંદર રોજ અંદર પડીને જવાનું, બાઇકો કાઢવાની, ટ્રેક્ટરો કાઢવાનો અને એ રીતના બધું ચાલવાનું। દવાખાનાનું કામ હોય તો ઉચકીને લઈને આવવાનું બહાર રોડ પર। 50થી 100 મકાનો હશે આ બાજુ આ નરી પર। ચૂંટણી આવા છે તારે સરપંચોને બધા ધારાસભ્યોને બધા આ બાજુ આવા છે, ધારાસભ્ય આવીને કહી જાય કે થઈ જશે, પણ કોઈએ દેખાતું નહીં। અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હવે 2 દિવસ પહેલાં જ ફોન કર્યો હતો કે હું આવું છું, આજે અઠવાડિયું થઈ ગયું, હજુ આયા નહીં। પાણી આ નરીનમાં જવાનો રસ્તો કરી આલો તો અમારે જવાની બહુ આ દિવસોને બૂથ ભરવા જવાની બહુ તકલીફ પડે છે। હા, એટલે તમે રસ્તો કરી આલો। એ પંચાયત કરે, ગામ પંચાયત કરે કે પછી તાલુકા પંચાયત કરે, જિલ્લા પંચાયત કરે, કોઈ તો ગાંધીનગરની સરકાર કરે, પણ અમને એ રસ્તો કરી આલો। આટલો તો અમારે ઘર સુધી પહોંચે 1 કિલોમીટરનો રસ્તો છે, 1 કિલોમીટરનો રસ્તો અમને કરી આલો, બરાબર? 1995 ની વાત છોડો ને, આપણે નવીની વાત કરેલી છે। 25 વખત આના વિડીયો બનાવેલા છે, જે છતાંય આનો કોઈ નિકાસ જ નહીં થયો। આ વર્ષે કરીશું, આવતા વર્ષે કરીશું, ચૂંટણી આવે ત્યારે ખાલી વોટ લઈ અને આ મહિને કરી દઈશું, પેલા મહિને કરી દઈશું, અત્યાર સુધી આ જ કામો કર્યા છે। અમારે જવા આવવાની તકલીફ જ પૂરી છે। અહીંયા આગળ દૂધ ભરવા જવું હોય જવું જ કેવી રીતે? દૂધ ભરવા જવાની એ તકલીફ પૂરી પડે અમને તો। જવાર અમારે ભેંસોનું દૂધ બગડા, ઘાસચારો લેવા જવાની તકલીફ, ખાવા લેવા જવાની, મરણ થયું હોય તો
ટ્રેક્ટરમાં તોડીને જવું પડે. પણ ટ્રેક્ટર હોય તો લાવે ને. ટ્રેક્ટર વાળો કઈ મરણ વાળા મફત થોડું લાવે હોય તો ઉંચકીને લઈ જવું પડે. હા, મોદો હોય હાજો હોય એને કેવી રીતે જવાનું? આઈ નહીં 108 જાય એવી સેવા તૈયાર જ નથી. આ રોડ પરથી 108 જાય એવી સેવાય નહીં તૈયાર કર કે ચાલો અહીંયા ચોમાનદાડા આ બધા કિચડમાં પડીને જવું આવું 24 કલાક આ કિચડને એક દાડો રહેતું હોય કે મહિનો 2 મહિના રહેતું હોય તો બેઠાય. પણ આ તો 12 મહિના કિચડ રહે. ચાલે અમારે તો આ ચાર્યો ને બાર્યો લેવા જવાનું તો તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી? અમારે બગીચા જો ટોટિયા બગીચા રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, ગ્રામ પંચાયતમાં 2-4 વખત જઈને આયા. ધારાસભ્ય જેટલા બદલાયા એટલા કણે જઈને આયા પણ કોઈ નિકાલ જ નહીં. જસપાલસિંહ પડિયાર કને 2-4 વખત જઈને આયા. ચેતનસિંહ ઝાલાને એક અરજી આપી, તે છતાં આનો કોઈ નિકાલ જ નહીં. હવે કોઈ જોવા જ નહીં આવ્યો નહીં. હવે ધારાસભ્ય બદલાય તો કે અમારી કઈ ગ્રાન્ટ નથી, અમે જે ચૂંટણી લડીશું અમે જીતીશું તો કરી આપીશું. પછી જીત્યા પછી બીજા 2 વર્ષો પછી કહે કે હવે આવતા વર્ષે કરી આપીશું. ત્યાં એમના 5 વર્ષ પૂરા થઈ જાય પછી બીજો ધારાસભ્ય આવે પછી એ વાત કરે. 1995 થી લઈને અત્યાર સુધી આ જ કામો થયા છે.